જે હા લે કે હું કરી બેટા તું પાડ્યા હા તૈયાર થઈ ગયું પપ્પા હા તૈયાર થઈ ગયો છું લેકી પણ રિઝલ્ટ તારે લેવા જવાના ને હા રિઝલ્ટ આ થયો સગા કમ્પ્લીટ લેકે ઉતા કે મોડું થાય અમારે જલ્દી પાડ નેકાજે ઉતા કરજે હું કરો છો બેટા નાસ્તો કરે કે બાપા હા જો બ્રો હા પાંચ તો હું થઈ જ જવાનો છું બરોબર છે કારણ તો એ છે કે મારા ઓલે મજૂરી કરી અરે તારા તો ભણવામાં તો હું હા? શેઠની મજૂરી કરી છે જેટલા પૈસા બગાડ્યા બગાડ્યા છે કે? હે બેટા રંજીત હા નાસ્તો કર્યો ઓવા ભાડું છે કે સન હા તા જો તારે હું જઉં તાર ને એ હા હો હા જો હો ઓવા. અને મારું શેવ રિઝલ્ટ આવે રિઝલ્ટ તો કમ્પ્લીટ આવશે હો બાજુ કારણ હું એ મજૂરી હા. કરી છે કાઢો બસ તાર આપણે હા. પૈસા ખર્ચો કરે પ્રમાણે બધું લે હું જઈને આવું હા જઈને આવો હો? હા સતુર કાકા હા ઉતરણ જે ટીવી છે ગયો ટીનો અરે ટીના સાબુ છે એ ઉતા કરતે પાલે હું કર્યો અરે જીત હેડ્યો હે ને એ આવ બાર ચા નાસ્તો મેલી આજે અમારું તો રિઝલ્ટ છે હા હા એટલે વે લાગો બોલો કાકા હારું તાનો ઓમ રિઝલ્ટ બધું કમ્પ્લીટ લઈને આવજો હા આ નાસ્તો વાસ્તો કરજો આજ તો સાત પીધો છે કે ચા પીધો છે તે મારો. નાસ્તો કરી દીધો કે હું તો નાસ્તો કર્યો આજે મારા ઘેર કોઈ નહીં કે ઓહો બહાર ગયો છે. હા લેડ આપણે મોડું થાય નાસ્તો કરજો હા હા જો શાંતિથી આ પૈસા લાગો છે હું આવો પાસ થઈને જ આવ્યો હું હો તો. એ હા જો હું જેટલી પરીક્ષા પેપર લખ્યો છે ને કાળા હા એ બધો ગેર સોલ્વ કર્યો છે હા. તે બધો કમ્પ્લીટ છે મારો તો હું તો હું છે ને હું તો બધો પેપર કમ્પ્લીટ સોલ્વ કરી નાખ્યો છે હું તો ગેર બધો રાજી ખરો ને હા બેન બધો સોલ્વ કર્યો છે બોલ પેલા શું થયું તું કેવું રિઝલ્ટ આવી તારું કાળા હા રિઝલ્ટમાં તો જો હમ. મજૂરી તો હું ઘણીએ કરી હા પણ આ એક વિષયમાં ફેલ થઈ ગયો ભૂગત બોલ્યું નહીં પાસે બોલવા તો ઠીક છે હા પણ ઈવાનું તો આપતા હું ખૂંધું ગલાયું કે ખલાઈ દે તો હા? આબુ તો જઈ કા ગામમાં એટલી ઇજ્જત હતી કે મારો છોકરો કેટલું ભણાશે અને શું એવું કહેતા હતા કે બધામાં પહેલો નંબર આવે છે અને આજે હું નપાઈ થઈને ઘેર જાઉં તમાર બાપો ખરા ને હા એટલે મરી જઈ મરી જ જઈ અંદર તા બા શું કહેતા નાકાજી જો હા તું ઘેર જા હા. અને આજે હું ઘેર આવતો નહીં હવે હું તો વાલતા પાસે જવાબ તારે જે આલું એક ભૂપતભાઈ કહેજે મારા બાપાને હા કઈક વિષય નપાસ થયો છે હા તે ઘેર આવવાનું ના પાડતો હતો હમ. અને આ રીતના કહેતો હતો હમ. કે મારે હું ઘેર જવું જ નહીં અને તો મરી જવાની વાતો કરતા હતા અને એ ઘોડું કાઢવાનું તો પાસ થયા હતા હા એટલે જ કે આજે એવાની ઇજ્જત નહીં રહે મને બોલશી પાસે કેમ કે હું એનો એકના એક હતો અને એની એટલી સખત મહેનત મારો લે કરી અને હું એ મહેનત તો કરી પણ મેં આમ નપાય તો થઈ ગયો વિષયમાં ના હું તો 90% કમ્પ્લીટ લાવ્યો હા તું તો જો તાર તું તો મોબાઈલ ને બધું ખેંચતો અને ઘેર ના વસતો અને મારે તો ધન રાજ હોનાવું પડે તો તને તમે હા? તો તેને પાસ થઈ જો ગઈ હું ઘેર બીજું કામ કશું ના કરાવતો બસ ખાલી ભણવાનું જ હતું મારે તમે ભાનું તો પાછી પાસે હું જવાબ આલતા મરવાની વાતો કરો છો છે હું તે એમ કર તું જા તાર ને આમ પણ ના તમારે છોડીને હું ના જાઉં માં જાઉં કે જવાબ આલો તો ઘેર તું જા અને આ બધું લેતો જા ઘેર લે જા ના થાય હેડો ઘેર એ હું બાબા એ બાબા હું સમજાવી હેડો દેખા નહીં મારી તમારે તું લઈને જા હા અને હું આવતો નહીં ચાલ હેડો હેડો હું મારી કી જો જવું એ હું જતો રહું છું અને તું ના જા તમારે હું ના મેલું એમ તું તું જતો રહ ભાઈ હું ખરું કહું છું ઓ વાહ હા તો હું જઉં તાર હો સારું હું જઉં ઘેર જઈ શું કેવું પણ ઘેર જઈ ઘેર જઈને કે ભાઈ તો તારે નપાસ થયો એ ઘેર આપવાનું ના પાડતો તો અમે ઓમ નીકળ્યો છે તે સમયમાં હો તો હું વાપસ જઈને હું જવાબ આલ્યો પૈસા પડ્યા છે ચાલુ કઈ પૈસા કેટલા પડ્યા છે તું જા થઈ જાય મારા પૈસા શું કરવા છે હા હારું આ તો જીત તો મારવાની વાતો કરો છો હું નપાસ થયા હું બધા વિશે પાસ થયું રસ્તાની પાસ તો મારવાની વાતો શું જવાબ આલવાનો હોય ને પાસ થઈ ગયું નપાસ થઈ ગયું જવાબ આલ્યો
બાપા આવ્યો આનંદ બાપા રિઝલ્ટ કેમ છે લે જોઈ લે કમ્પ્લેટ બધા જેવો પાસ 99% નમ તો હારું કાળ ટકાવારી તો જબર આવી સર આનંદ બાપા હું ક્યાં દો તમને આ તો જીતને કેમ છું આપડા રણજીતની હું વાત કરું છું પપ્પા ચમ હા ચમ બધા વિશે નફા છે અરે ટીના એ ટીના એ ટીના હા બોલો તને જીતો ગયો રણજી હા લે રિઝલ્ટ નું હેડો પાંચ છ બેડા બેડા લઈ દેવા જો પણ હવે કે હા બા કેમ યાર તો આપણો બધા લે છે એ તો એક વિષયમાં નપાસ થયા છે હા એક વિષયમાં નપાસ થયા તો અરે બાબા એ બા શું હું છું નબર છો ઓ ભાઈ એક વિષય ફેલ છે અરે આ અને એ તો તને હું કેટલી મજૂરી કરી ના હો તો રૂપિયા કેટલા બગાડ્યા અને એ તો આવતા જણાવ કઈ હું કઈ મારા બાપાની ઇજ્જત રહી જશે કે હું નપાસ છું ના હિજાર ગો હા ઓહો અમારે જવું પડે અને એ તો ના પાતા ના આંબરમાં પાડો ઓવા હું લાવતો તો ઓહો. કે હું એક વિષય ફેલ થયો છું ને તો કે હું ત્યાં હું મરી ગયો હું શોખ દે માર મના જવું પડે શું કર સર એ તો આબાદી છે પેલી ચોકડી અમારા અરે હા બાપુ આવું છું અને મારું પેલો રંજીતો શોખ મરવા અરે ભાઈ એક સમય ફેલ છો અરે ફેલ થયું હોય તો યાર એવું થોડું કરક મારવાનું હોય અલ્યા ભાઈ હવે મારે મનાવો પડે કે સાઈ જા કણે આ આમાં ટીનિયા શો બેહીને આવે હું ઘેર લાવતો તો એરા કે રંજીત કઈ મારા બાપુ મને મારશે હું ઘેર જોતો પાછું હું એક છે ભાઈ હું એમ કહું છું કે તઈ હેડજો છોકરો ભાઈ કોક કરે એવું છે આ તો હું મરવું જ પડશે કેમ કે મારા બાપુ ગામમાં બધાને એમ કહેતા હતા કે તમારો છોકરો બહુ હોશિયાર છે અને આજે હું નપાસ છું છોકરો અરે એ ભાઈ અરે પકડો જા સર ભાઈ આમ કરી દો હા જી આવું કર્યું હું આમ ના પડા બેટા બાપા બાર લાવ ખાઈને ના ખાઈને મજૂરી કરી બેટા પણ હા કા તમે કેટલું બધા લોકોને કહેતા કે મારો છોકરો પહેલ નંબર આવશે ખર્ચો તો હું ઘણો તારા હાથે કર્યો છે. હું પરીક્ષા બરોબર. એ હવે તું રવાડે પરીક્ષા આપણે હાલવાની બરોબર તમારું ભરવાનું ગામમાં ના મોન છે મોન તો ઘણું આજે હતું. હું નપાસ થઈને ઘેર આવું એ બરોબર છે હા? પણ બેટા આમ આપણે ફરીથી ખર્ચો બરોબર કરજો. છે. બરોબર હા, મારે આપણે નહીં ઘેર. રંજીતભાઈ આ તો ભૂલ તો થઈ જાય યાર ફેરીન કરો ને જેઠાભાઈ ફેરીન નવી સરકાર ના હા તો લઈ જજો ઘેર તો ચોક્કસ મનાવો. અલ્યા જેઠાલાલ છોકરા જેઠાલાલ છોકરા મનાવજો તો મને લઈ જાવ ભાઈ ઘેર યાદ છે ના, ના, મારું ના ના ઘેર. હા ભાઈ આ કીધું નહીં કરે તો મને ઘેર લઈ જાઓ ને. ફેરીન ખરો ને પકડજે ભાઈ અલ્યા પકડો હબળો કે? હા હું આવું છે તો હા એ હેડો હું આવું. ના ના એમ ના હું ચાલે આવું યાર પાછો આવું. ઘેરે ડો ભાઈ દાદા, હું આવું છું ને. આને એમ થોડું ચાલે અલ્યા જેઠાલાલ શત્રુભાઈ જજે તમે આ ભાઈ એક સારી હોના એક સબિયા પોડિયો છે અરે ના ચાલે કે આ છોકરાને સમજા ફેર કર્યું આપડા હા હું એમ કાને ફેર બનાવી લાવ કાકા, હું દંડ રાખું. સાચી વાત છે બેટા રે મિત્રો જય માતાજી. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જો મિત્રો 12મું કે 10મું તમે ફેલ છો એક વિષય કે અથવા બે વિષયમાં તો તમે ફરીથી 12 મહિના મજૂરી કરજો અને આવું આડું અવળું ડગલું કોઈ ભરતા નહીં. તમે ખૂબ મજૂરી કરશો તો ફરીથી પાસ થઈ જશો. જય માતાજી.